Good morning students, welcome to our Uma Higher Secondary School channel. મિત્રો આપણે પુતલિકા પરીક્ષા બરાબર એનો અભ્યાસ કરતા હતા. હવે આપણને એવું લાગે છે કે સમય બે વિભાગોમાં વહેંચાઈ જશે. પ્રી કોરોના યુગ અને પોસ્ટ કોરોના યુગ. ચિંતા, ડર, અનિશ્ચિતતા અને તકલીફોની પેલે પાર આપણે દીર્ઘદ્રષ્ટિ કરવી પડશે કે જ્યાં એક સુંદર વિશ્વ આપણી રાહ જોઈ રહ્યું છે. તો મિત્રો અત્યારે કોરોના છે એ શું છે? તો એક આપણા માટે રિમાઇન્ડર છે, આપણી આદતોને સુધારવા માટેનું, આપણા અભિગમને બદલવાનું, કશુંક પામવા માટે મુઠ્ઠી વાળીને શરૂ કરેલી દોડ છે ને એને મિત્રો બ્રેક મારવાની છે. કોરોના એક સ્પીડ બ્રેકરનું કામ કરે છે. આપણે એ જોયું કે કોરોનામાં શું થયું? આ સમય ધીમા પડવાનું છે, આપણી પ્રવૃત્તિ બંધ કરવાનું નથી અને એ સમજવાનું છે કે વસ્તુઓ કરતા જીવતા મનુષ્યનું વધારે મહત્વ છે. હવે મિત્રો આ જીવતા મનુષ્યને શું કહેવાય ખબર છે તમને? હ્યુગા કહેવાય. HYGGE. હ્યુગા આ ડેનિશ સંસ્કૃતિનો શબ્દ છે અને ડેનમાર્ક, કદાચ એ દેશનું નામ તમે સાંભળેલું હશે, એમાં એ શબ્દનું ખૂબ જ મહત્વ છે. અને હ્યુગા HYGGE એનો મતલબ શું થતો હશે મિત્રો? એનો મતલબ થાય છે હૂંફાળી ક્ષણો. હવે હૂંફાળી ક્ષણો કોની સાથે વિતાવવાની? તો મિત્રો કોરોના દરમિયાન તમે વેબસાઇટ ઉપર તમે જુઓ તો ઓફિશિયલ ડેનમાર્ક પર્યટન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે ને એમાં પણ એનો અર્થ લખેલો છે કે ગમતા લોકો સાથે ગમતી પ્રવૃત્તિનો આનંદ લેવો અને એક હૂંફ વાળું વાતાવરણ સર્જવું. બરાબર, એને હ્યુગા કહેવાય છે. આપણા જીવનની મિનિમમ જરૂરિયાતો પૂર્ણ થયા પછી આ ક્ષણો શરૂ થાય. આપણે જોયું કે ઘણી બધી વસ્તુઓ વગર આપણે ચલવી લીધું અને એમાં પણ કેટલાક લોકોએ આવું ફીલ કર્યું હશે. કેવું? દાખલા તરીકે મમ્મીના ખોળામાં માથું મૂકીને વિતાવેલો સમય, કેટલાક પતિ પોતાની પત્ની સાથે હિંચકા પર હિંચકો તો બનાવડાયો હશે પણ ચા પીવાનો સમય આ વખતે મળ્યો હશે. માતા અથવા પિતાના ખોળામાં દીકરીએ તેલની માલિશ કરી હશે, પપ્પા સાથે જોક્સ કરીને કોઈ ખડખડાટ હસતું હશે, રસોડામાં જબરજસ્તીથી જઈને કોઈએ હોરીગલ ન ગમે જોરદાર વાનગી બનાવી હશે. આ બધું જ આપણને એન્જોય કરવા માટેનો એક ક્ષણ મળ્યો. ફ્રીજમાંથી કાઢેલી કંટાળાજનક અને થીજી ગયેલી જિંદગીને ગમતા લોકોની હૂંફ પર ધીમા તાપે ઉકાળીને એમાં સ્વાદ અનુસાર દરેકનો થોડો થોડો સમય ઉમેર્યો અને આ મિશ્રણને નવરાશની પળોમાં પ્રેમથી હલાવ્યું. બરાબર, અને જેની સુગંધ આખા ઘરમાં અને આપણા જીવનમાં પણ ફેલાઈ ગઈ. જો એવું ન થયું હોય તો હજુ પણ એવો કરવાનો આપણી પાસે સમય છે. મજબૂરી કહો કે શીખ, આદેશ કહો કે શિસ્ત, પણ આ હકીકત હતી. ઘરે રહીને યાદગાર ક્ષણો વિતાવવાનો આવો ચાન્સ આપણને હજારો વર્ષોમાં એકવાર જ મળે છે. મિત્રો તમે નોંધ્યું હશે કે આવું ઇતિહાસમાં પહેલા ક્યારેય થયું નથી. બધાનું બધું શરૂ થઈ ગયું, માત્ર આપણી શાળાઓ જ શરૂ થઈ નથી. આપણે વૃદ્ધ થશું કદાચ ત્યારે પણ આપણી નવી પેઢીને આપણે કોરોના સંસ્કારની વાર્તાઓ કહેતા હશું. બરાબર ને? એટલે કોરોના આપણા માટે એક એવું રિમાઇન્ડર છે કે આપણને કહે છે કે આપણે ખોટી દિશામાં તો નથી દોડી રહ્યા ને. બરાબર ને? એટલે કે અત્યાર સુધી આપણે જે કંઈ પણ કરતા હતા હવે એને કમાવાનો સમય આવી ગયો છે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને મિત્રો આપણે શું કરવું છે? આપણે આપણને મળતા સમયનો જબરજસ્ત ઉપયોગ કરવો છે. જે ઉપયોગ તમે કરતા હતા કે નહીં એ ખબર નથી, પણ અમે જબરજસ્તી તમને કરાવવા લાગ્યા. એક બાજુ MCQની પૂરજોશમાં તૈયારી ચાલે છે, સાથે સાથે વિડીયોઝ દ્વારા આગળનો અભ્યાસ પણ ચાલે છે અને હવે 2 માર્ક્સના 3 માર્ક્સના પ્રશ્નોનું લિસ્ટ પણ તમને ટૂંક સમયમાં મળી જશે. એનું પણ આપણે આયોજન પ્રમાણે ટેસ્ટ લઈશું. બરાબર, હવે આપણે જોઈશું કે પુતલિકા પરીક્ષા એના શબ્દાર્થ આપણે જોયેલા હતા. હવે એનું ભાષાંતર લખતા જઈએ અને ફરીથી જોતા જઈએ. એકદા એકસ્યા નૃપસ્યા નૃપસભાયા કશ્ચિત વૈદેશિક
વૈદેશિક વણિક સમાગત. લખો. એક દિવસ એક રાજાની સભામાં કોઈ એક પરદેશી વણિક આવ્યો. તસ્ય પાર્શ્વે, તેની પાસે, કાષ્ટમયી એટલે લાકડામાંથી બનેલી સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, ભાર, રૂપ, વજન થી એક સમાન, સમાના વજનથી એક સમાન 3 પૂતળીઓ હતી. બરાબર, 3 પૂતળીઓ હતી. રાજ્યસભાયામ ઉપસ્થિત, રાજ્યસભામાં હાજર સૌ. લખ્યું મિત્રો? રાજ્યસભામાં હાજર થયેલો તે વણિક, અસૌ વણિક, તે વણિક પુતલિકા, પૂતળીઓને, નૃપમ પ્રદર્શયતી, રાજાને બતાવે છે. નૃપતિ સ્વકર કમલયો ગૃહીત્વા સા પશ્યતિ. મિત્રો, માત્ર કોપી ના કરતા આ શબ્દનું એવું ભાષાંતર થાય છે એ જોજો, કારણ કે આપણે ગુજરાતીમાં આપેલા વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરવાનું પૂછાય છે. તો અહીંયા એ ધ્યાન રાખ્યું હશે તો આપણને આવડશે. આ નાનું વાક્ય છે એટલે પૂછી શકાય એવું છે. બરાબર, તો શું કર્યું? રાજા પોતાના 2 હસ્તકમળમાં તેને લઈને જુએ છે. રાજા સ્વર કર કમલયો, પોતાના 2 હસ્તકમળોમાં, ગૃહીત્વા તેને, તા એટલે તે, તેને લઈને જુએ છે. કલાત્મિકા તા નૃપતે મન હરંતી. આ વાક્ય પણ પૂછી શકાય એવું છે. બરાબર, કલાત્મક એવી તે પૂતળીઓ, કલાત્મિકા તા, કલાત્મક એવી તે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. રાજા તે વણિજમ પ્રશંસતી, રાજા તે વેપારીની શું કરે છે? પ્રશંસા કરે છે, વખાણ કરે છે, અને પોતાની પ્રસન્નતા પણ પ્રકટ કરે છે. નૃપતિ પ્રસન્નમ દ્રષ્ટવા, રાજાને પ્રસન્ન થયેલા જોઈને પેલા વણિકે ક્રેતુમ ખરીદવા, અને પ્રાર્થના કરી. રાજાને પ્રસન્ન થયેલા જોઈને વણિકે તે ખરીદવા માટે પ્રાર્થના કરી. તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ પૃચ્છતિ, મૂલ્ય પૂછ્યું. પછી લખો. પછી રાજા વણિકને, તાસામ એટલે તેમનું, પછી રાજા વણિકને તેમનું મૂલ્ય પૂછે છે. તદા ત્યારે વણિક કહે છે, ત્રણે ત્રિસૃણામ, ત્રણેય પૂતળીઓનું મૂલ્ય ભિન્ન ભિન્ન, જુદું જુદું છે. એકસ્ય એટલે એક, એકનું ફક્ત 1 રૂપિયો, એકનું ફક્ત 1 રૂપિયો, બીજીનું ફક્ત 1000 રૂપિયા, અથવા તો બીજીનું માત્ર 1000 રૂપિયા. ત્રીજી એક પૂતળીનું લક્ષ્ય 1 લાખ કિંમત દધાતીતી એમ ધરાવે છે. ત્રીજી એક પૂતળી 1 લાખ રૂપિયા કિંમત ધરાવે છે. નૃપતિ સાશ્ચર્ય વણિજે કથયતિ, રાજાએ આશ્ચર્યપૂર્વક વણિકને કહ્યું, ભો વણિક, હે વાણિયા, ભો વણિક, હે વાણિયા, તારી તવ સમાનામ, એક સમાન પૂતળીઓનું મૂલ્ય, એતાવત આટલું જુદું જુદું શા માટે છે? પ્રશ્નાર્થ ચિહ્ન.
શા માટે છે? વણિક શું કહે છે? વણિકે કહ્યું, હે રાજન, અરે રાજા, આપ રાજસભામાં બહવ ઘણા શું છે? વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. અને ભવતઃ એટલે આપ થાય ને અહીંયા ભવતઃ એટલે આપની રાજસભામાં ઘણા વિદ્વાનો અને બુદ્ધિશાળી પુરુષો શોભે છે, વિરાજે છે. તેઓ આ પૂતળીઓનું પરીક્ષા કરીને તાસામ મૂલ્યભેદમ તેમનો મૂલ્યભેદ કે મૂલ્યનો તફાવત અને કારણ વિજ્ઞાપયિતુમ જણાવવા માટે અર્હંતિ સમર્થ છે. તેઓ આ પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે શું છે? સમર્થ છે. અતઃતાન તેથી તમે રાજ્યસભાના સભ્યોને જ પૂછો. દ્રૌપદી રાજાએ ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સભ્યોને પૂતળીનું એટલે કે પૂતળીઓનું મૂલ્ય અને એનું કારણ જાણવા માટે નિવેદન કે સૂચન કર્યું. નૃપસ્ય નિવેદનમ અનુરસ્યા રાજાના સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળી પુરુષો શું કર્યું? ઘણા બુદ્ધિશાળીએ આવીને એટલે કે પૂતળીઓની પાસે જઈને મૂલ્યભેદ તથા તેનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ તેમાં સફળ ન થયું. રાજાના સૂચનને અનુસરતા ઘણા બધા બુદ્ધિશાળીએ આવીને પૂતળીઓના મૂલ્યનો ભેદ અને કારણ જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં કોઈ સફળ થયા નહીં. બરાબર. તતઃ અસૌ નૃપઃ પછી રાજાએ તે કાર્ય મંત્રીને સમર્પિતવા કોને સોંપી દીધું? અમાત્ય કે મંત્રીને સોંપ્યું. ચતુર્મંત્રી ઉત્થાય ચતુર્મંત્રીએ ઊભા થઈને શું કહ્યું? ઊભા થઈને આપણે પહેલા લખીશું. હું આ પૂતળીઓનું મૂલ્ય 3 દિવસ પછી આપ શ્રીને જણાવીશ. એમ ચતુર્મંત્રીએ ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું. અથવા તમે પહેલું લખશો તોય ચાલશે. ચતુર્મંત્રીએ ઊભા થઈને રાજાને વિનયપૂર્વક કહ્યું કે હું આનું એટલે કે પૂતળીઓનું મૂલ્ય જાણીને આપને કેટલા દિવસમાં દિનત્રયમ 3 દિવસમાં જણાવીશ. રાજાએ સવિનયમ અકથયત એવું વિનયપૂર્વક રાજાને
કયું? આપણે વાક્ય આ પ્રમાણે લખશો તો પણ ચાલશે. હું જાણીને, બરાબર, સીધું વિજ્ઞાત આપેલું છે એટલે હું 3 પૂતળીઓનું મૂલ્ય જાણીને 3 દિવસ પછી આપશ્રીને જણાવીશ, એમ ચતુર્મંત્રીએ ઉત્થાય ઊભા થઈને સવિનયમ કથત, એટલે કે વિનયપૂર્વક રાજાને કહ્યું. રાજાએ શું કહ્યું? તથાસ્તુ, રાજસભા વિસર્જિતવાન, ભલે તેમ થાવ, એમ કહીને રાજસભાને વિખેરી નાખી. કિમર્થમ? હા, આ રહી ગયું મિત્રો. મંત્રી તા પુતલિકા સ્વીકૃત ગૃહ સમાગત. મંત્રી તે પૂતળીઓને લઈને ક્યાં ગયો? ઘરે ગયો. ઘરે જઈને પરિશ્રાંત, થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ, થાક કે ભૂખની તરફ ધ્યાન ન આપીને, ઘરે જઈને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ, ભૂખ અને તરસ તરફ ઉપેક્ષ ધ્યાન ન આપીને બધા જ રોજબરોજના કાર્યોને છોડીને તે પૂતળીઓનું બારીકાઈથી ઝીણવટભરી તપાસ કરી. એટલે પૂતળીઓની લખજો. તેણે સા એટલે તેણે પૂતળીઓની ઝીણવટભરી તપાસ કરે છે. તતઃ, પછી એને શું દેખાય છે? પૂતળીઓના કર્ણેષુ એકમ છિદ્રમ પશ્યતિ. પછી તે પૂતળીઓના કાનમાં એક છિદ્ર જુએ છે. ચલો, કિમર્થમ છિદ્રમ, આ છિદ્ર, બરાબર, એને છિદ્ર જોયું. છિદ્ર શા માટે? આ કાણું શા માટે? ઇતિ ચિંતયત, એમ વિચારતા તેના મનમાં અકસ્માદ એકમ, અચાનક વિચાર ઉત્પન્ન થયો. તેને અનુસરતા, એટલે કે મનમાં આવેલા વિચારને અનુસરતા તેણે પૂતળીઓના કાનમાં એક શલાકા, એક સળી નાખી. બરાબર, હાલ હું ભાષાંતર લખાવું છું, તમે પછી સ્ટોપ કરીને આમાંથી જોઈને પણ લખી શકો. હવે શું થયું? સર્વ પુતલિકાશુ પ્રક્ષિપ્તાયા શલાકા, બધી પૂતળીઓના કાનમાં નાખેલી સળીના પરિણામ પ્રાપ્ત કર્યા. સળી નાખ્યા પછી શું થયું? એ રિઝલ્ટ એને મળ્યું. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. અને ઝડપથી લખશો તો મારી સાથે જ લખી શકશો, તો તમારો બીજો સમય બચી જશે. દ્વિતીયા પુતલિકાયા, બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, ફરીથી બહાર ન આવી. અનેન પ્રસન્ન મંત્રી, આનાથી પ્રસન્ન થયેલ મંત્રી નિશ્ચિંત બનીને દિવસ પસાર કરે છે, દિવસ વિતાવે છે. ત્રીજા દિવસે તે રાજસભામાં પૂતળીઓને લઈને શું થાય છે? ઉપસ્થાય, રાજ દરબારમાં ઉપસ્થિત થઈને પૂતળીઓ બતાવીને ક્રમશઃ એક પછી એક પૂતળીનું મૂલ્ય જણાવે છે.
હવે તે મૂલ્યનું મંત્રીએ જે મૂલ્ય જણાવ્યું તેને બધી જ રીતે વાણિયાએ કે વેપારીએ અનુમોદન એટલે કે સમર્થન કર્યું. એટલે કે વાણિયાએ સ્વીકારી લીધું કે મંત્રીએ જે મૂલ્ય કહ્યું હતું એ કેવું હતું? બરાબર હતું. તતઃ હવે આ મંત્રી અને વાણિયાની વાત થઈ. હવે આ બધું જોઈને રાજા તતઃ રાજા આશ્ચર્યચકિતમ, રાજા કેવા થઈ જાય છે? આશ્ચર્યચકિત પામેલા રાજા પૂતળીઓના મૂલ્યનું ભેદ જાણવા પૂછે છે. રહસ્ય અથવા તો ભેદ પૂછે છે. કારણ વિજ્ઞા જાણીને વણિકઃ કથયતિ, કારણ દર્શાવતા વાણીઓ કહે છે કે હે રાજા, મયા પ્રથમાયા, મેં પ્રથમ પહેલી પૂતળીનું મૂલ્ય 1 રૂપિયો માત્ર કહ્યું હતું. યતોહિ, કારણ કે મેં પહેલી પૂતળીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયો કહ્યું હતું. યતઃ, કારણ કે, કેમ કે એતસ્યા, આના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. યહ જનઃ, જે માણસ હિતકર વચન સાંભળીને બીજા કાનમાંથી બહાર કાઢે છે તેનું મૂલ્ય 1 માત્ર રૂપિયા છે. દ્વિતીયાયા પુતલિકાયા મૂલ્યમ, બીજી પૂતળીનું મૂલ્ય સહસ્ત્ર, 1 માત્ર 1000 રૂપિયા કહ્યું હતું. બરાબર, અહીંયા મેં લખેલું છે એ પ્રમાણે તમારે લેવાનું. બીજી પૂતળીની કિંમત કે મૂલ્ય, તમે ગમે તે શબ્દ લખો ચાલો મિત્રો, એમાં બહુ ચિંતા નહીં કરવી કે કિંમત કે મૂલ્ય લખવાનું. કિંમત ફક્ત 1000 રૂપિયા કહી હતી કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. બરાબર. એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તાયા શલાકા મુખાર્નિ ગચ્છતિ, મુખમાંથી બહાર નીકળે છે. એકઃ જન હિતકરમ, કોઈ એક હિતકર વચન કાનેથી સાંભળીને ત્યારબાદ તે હિતકર વચન પરેભ્ય એટલે બીજાને ઉપદેશે છે, પરંતુ સ્વયં એનું પાલન કરતો નથી. ન પ્રવર્તતે, પ્રવૃત્ત થતો નથી કે પાલન કરતો નથી. આ પ્રકારના માણસનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા છે. તૃતીયાયા પુતલિકાયા મૂલ્યમ, ત્રીજી પૂતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા કહ્યું હતું કારણ કે એતસ્યા, આના કાનમાં નાખેલી સળી ઉદરમાં ગઈ અને ન પ્રતિવર્તતે એટલે કે પાછી ન આવી. જે જનકર એટલે કે જે હિતકર, જે માણસ હિતકારી વચન એટલે જેમાં એનું ભલું સમાયેલું હોય એવા વચન, પછી એ ઉપદેશ રૂપે હોય કે આશીર્વાદ રૂપે હોય, એવા વચન કાનેથી સાંભળીને ત્યારબાદ તે વચન પોતાના મનમાં સ્વમનસી, પોતાના મનમાં સ્થાપીને પોતાના જીવનમાં યથા પ્રસંગે જે તે પ્રસંગે તેનું પાલન કરે છે. આ પ્રકારના માણસનું મૂલ્ય, આવા માણસનું મૂલ્ય કેવું? અધિકમ, વધુ હોવું જોઈએ. સ્ય ઇતિ વિચાર્ય, એમ વિચારીને મેં આનું મૂલ્ય 1 લાખ રૂપિયા એવું નિશ્ચિત કર્યું હતું. સમાના પુતલિકાનામ આસમાને મૂલ્યભેદે અસમાને મૂલ્યભેદે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતઃ હસ્તે. એક સમાન પૂતળીઓનું મૂલ્ય અસમાન મૂલ્યમાં
બરાબર, એક સમાન પૂતળીઓ અને અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. ચલો, કિયત્ય પુતલિકા આસન. કેટલી? કિયત્યનો મતલબ પહેલા મિત્રો લખી લો. બીજી કોઈ જગ્યાએ આ શબ્દ પૂછાય તો આનો અર્થ શું થાય? કિયત્ય એટલે કેટલી પૂતળીઓ હતી? 30, ચતસ્ત્ર, પંચ કે સપ્ત? તો 30. પુતલિકાના મૂલ્યમ કીદૃશમ આસીત? એનું મૂલ્ય કેટલું હતું? સમાનમ, ન્યૂનમ કે અનિશ્ચિતમ? રૂપ સમાનમ, આકાર સમાનમ, રાગેણ સમાનમ, પણ મૂલ્ય કેવું હતું? ભિન્નમ ભિન્નમ. વણિજે સાશ્ચર્ય ક પશ્યતિ. વણિજને આશ્ચર્યપૂર્વક કહે એટલે કોણ? કોણે આશ્ચર્યપૂર્વક જોયું? શું કહ્યું? વણિજે સાશ્ચર્ય ક કથયતિ. તો રાજાને કહે છે, મંત્રીના પુતલિકાનામ પરીક્ષણાય કતિ દિનાની ગૃહીતાની. કેટલા દિવસ એમને પરીક્ષા કરી? ઘરે જઈને 3. કેટલા દિવસ એમને માગ્યા હતા? 3. પુતલિકાના પરીક્ષાર્થ કિં કरणम પ્રયુક્તમ. પુતળીઓનું પરીક્ષા કરવાનું પ્રયોજન એમને કયા હેતુથી એટલે કે કેવી રીતે કર્યું? કયું કારણ કર્યું? પુતળીની પરીક્ષા માટે કયું કારણ બતાવ્યું? સૂત્ર બોલીને, અગ્નિ દ્વારા, દંડ દ્વારા કે શલાકા દ્વારા? તો શાના પ્રયોજનથી કર્યું? શલાકા. દ્વિતીયાયામ પુતલિકાયામ કિયમ મૂલ્યમ. બીજી પુતળીનું મૂલ્ય કેટલું હતું? સહસ્ત્ર રૂપકમ. ચલો, સંસ્કૃતમાં ઉત્તર આપણે લખવાના છે. 30 પુતલિકાનામ કીદૃશમ આસન. 3 પુતળીઓ કેવી દેખાતી હતી? કેવી હતી? લખો. 30 પુતલિકાઃ કાષ્ઠમય સુંદર્ય કલાત્મિકા ચ આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાના આસન. આ બધામાં સમાન હતી. સભાયા કીદૃશા પુરુષા વિરાજતે. સભામાં કેવા પુરુષો બિરાજે છે? સભાયા બહવ વિદ્વાન વિચક્ષણા ચ પુરુષા વિરાજન્તે. બુદ્ધિશાળી, વિદ્વાન અને વિચક્ષણા એટલે બુદ્ધિશાળી પુરુષો શોભે છે. કા મૂલ્ય ભેદસ્ય કારણમ સ્પષ્ટ અકરોત. કહ એટલે કોણ? મૂલ્યભેદનું રહસ્ય કોણે સ્પષ્ટ કર્યું? તો મંત્રી. અમાત્ય મૂલ્યભેદસ્ય કારણમ સ્પષ્ટમ અકરોત. મંત્રી પુતલિકાના કર્ણેષુ કિમ અપશ્યત. મંત્રીએ પૂતળીઓના કાનમાં શું જોયું ભાઈ? તો મંત્રી પુતલિકાના કર્ણેષુ એકમ છિદ્રમ અપશ્યત. તૃતીયાયા પુતલિકાયા કિયમ મૂલ્યમ. તો તૃતીયાયા પુતલિકાયા લક્ષ્ય રૂપકમ મૂલ્યમ આસીત. હવે મિત્રો, આપણે સંસ્કૃત રૂબરૂ ભણવાને બદલે વિડીયો દ્વારા ભણીએ છીએ, એટલે જો તમે ઘરે એની ઉપર મહેનત નહીં કરો તો એમાં સારું પરફોર્મન્સ બતાવી શકશો નહીં. એટલે અહીંયા જે કંઈ પણ થાય છે એની પાછળ ઘરે તમારી જાતે મહેનત કરવી જ પડશે, તો જ તમે એને સારી રીતે પરફોર્મ પરીક્ષામાં બતાવી શકશો. ચલો, હવે સહસંદર્ભ સમજાવવાનો હોય
તો અહીંયા મેં નમૂના માટે લખેલું છે એ પ્રમાણે ઝડપથી આપણે જોઈ લઈએ અને એ પ્રમાણે પછી તમારે દર્શાવવાનું. પ્રક્ષિપ્તાયા શલાકાયા પરિણામત્રયમ પ્રાપ્તમ એટલે કે નાખવામાં આવેલી સળીઓના ત્રયમ એટલે 3 ને પરિણામ ત્રયમ પ્રાપ્તમ 3 પરિણામ પ્રાપ્ત થયા. બરાબર છે. પહેલા તમારે સંસ્કૃતની લીટી લખવાની, પછી અનુવાદ લખવાનો અને સ્પષ્ટીકરણ. હવે જે ડેશ ડેશ કર્યું છે ત્યાં તમારે ઉમેરવાનું છે. ચલો મારી સાથે લખતા જાઓ. આ પ્રસ્તુત વાક્ય હવે સંસ્કૃતમાં લખજો. પુતલિકા પરીક્ષા મેં ગુજરાતીમાં લખ્યું છે પણ તમારે સંસ્કૃતમાં લખવાનું. પદ્ય પાઠમાંથી બરાબર. પદ્ય કે ગદ્ય કહેશો મિત્રો? યસ, વેરી ગુડ. રિસ્પોન્સ આવ્યો હો ભાઈ એક જણનો. ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે. એક રાજાની સભામાં કોઈ એક પરદેશી વેપારી આવે છે. તેની પાસે રહેલી લાકડામાં બનેલી સુંદર કલાત્મક અને રૂપ, રંગ, વજન, ભાર, દેખાવમાં એક સમાન એવી 3 પૂતળીઓ છે. તે આ પૂતળીઓનું ભિન્ન ભિન્ન મૂલ્ય અને તેનું રહસ્ય જણાવવા કહે છે. રાજાના દરબારમાં બુદ્ધિમાન વિદ્વાનોને તફાવત શોધવા માટે કહે છે, પરંતુ તેમાં કોઈ સફળ થતું નથી. રાજા તે કાર્ય મંત્રીને સોંપે છે. તે મંત્રી આ મૂલ્યના તફાવતનું રહસ્ય 3 દિવસમાં જણાવીશ એમ કહીને તે પૂતળીઓને ઘરે લાવે છે. તેનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે. તે દરમિયાન પૂતળીઓના કાનમાં તે એક છિદ્ર જુએ છે અને પૂતળીઓના કાનમાં સળી શું કરે છે? સળી ખોસે છે. આ સુધારજો. 3 પૂતળીઓના કાનમાં નાખવામાં આવેલી સળીના 3 જુદા જુદા પરિણામ તેને જોવા મળે છે. પછી 3 પરિણામ આપણે બતાવવાના. એક પૂતળીના કાનમાં સળી નાખી તે બીજા કાનમાંથી બહાર આવે છે. આ એક પરિણામ થયું. બીજું પરિણામ, બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર આવે છે. અને ત્રીજું પરિણામ, ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી તેના ઉદરમાં પેટમાં જાય છે, બહાર આવતી નથી. તે ભિન્નતાનું કારણ સામાન્ય માણસ સમજી શકે તેવું નથી. જે ચતુર અને બુદ્ધિશાળી હોય તે જ તે સમજી શકે એમ છે. મંત્રી ચતુર અને બુદ્ધિમાન હોવાથી આ મૂલ્ય ભિન્નતાને સમજી જાય છે. બરાબર છે. ચલો બીજું. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપકમ માત્રમ ભવતિ. આનું મૂલ્ય કેટલું છે? એક માત્ર 1000. હવે એ બોલ્યા તો પહેલા એની આગળનું શું કરવાનું મિત્રો? કયા પાઠમાંથી લેવામાં આવ્યું છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી. બરાબર. કોઈક રાજાની સભામાં આવેલો એક પરદેશી વણિક. હવે આ વાર્તા તો તમે ખૂબ સારી રીતે પ્રગટ કરી શકો. બરાબર છે. એ કહેવાની જરૂર નથી. પણ એકના એક વાર્તા લખતા મિત્રો એવું ન થાય. આ મેં એટલા માટે લખ્યું છે કે વધારાના વાર્તા લખતા લખતા આપણે જવાબ બહુ મોટો કરીએ અને પાછળ લખવાનું રહી ન જાય સંસ્કૃતમાં, એનું આપણે ધ્યાન રાખવાનું છે. પરીક્ષા કરવા કહે છે. અહીંયા જો વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર. અહીંયા ખાલી આપણે શું બતાવ્યું છે કે એક પરદેશી વણિક પોતાની પાસે રહેલી એક સમાન દેખાવની લાકડાની 3 પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું જણાવી તેની પરીક્ષા કરવા કહે છે અને અહીં મૂલ્યનું રહસ્ય સમજાવતા પડકાર ફેંકે છે. તેની આ વાત સાંભળી રાજા પોતાના સભાના સભાસદોને આ રહસ્ય ઉકેલવા માટે જણાવે છે. પરંતુ જ્યારે તેમાં કોઈ જ વિદ્વાન સફળ થતો નથી ત્યારે રાજા તે કાર્ય પોતાના વિશ્વાસુ અને ચતુર મંત્રીને સોંપે છે. ચતુર મંત્રી પોતાની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિથી આ રહસ્યનો ભેદ ખોલી નાખે છે. તે પ્રમાણે બીજી પૂતળીનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા છે. એટલે આપણું આ વાક્ય આવી ગયું.
તેના કાનમાં નાખેલી સળી શું થયું? મુખમાંથી બહાર આવે છે. એટલે કે જે માણસ હિતકારી હિતકારક વાત કે વચનને એક કાનેથી સાંભળીને પોતાની અંદર ઉતારી તેનો લાભ સ્વયં લેવાને બદલે બીજાઓને આપે છે, તેવા માણસનું મૂલ્ય પહેલા પ્રકારના માણસ કરતા કેવું છે? થોડું વધારે. આમ આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગ માં એક સરખી દેખાતી વસ્તુઓનું મૂલ્ય તેમાં રહેલા કોઈ વિશેષ ગુણને આધારે નિશ્ચિત થાય છે. ચલો હવે ત્રીજું. મિત્રો, આપણે પાછળથી સંસ્કૃત ચલાવવાનું શરૂ કર્યું છે, એટલે તમે એ વાત બરાબર ધ્યાન રાખજો કે શાળામાં આવ્યા પછી વિડીયો દ્વારા જે સંસ્કૃત ઇંગ્લિશ ભણાવાયું છે એના સીધા ટેસ્ટ જ લેવામાં આવશે. એ તમને ફરીથી ભણાવવામાં આવશે નહીં. એ વખતે તમને રિવિઝન કરાવવાનો આપણી પાસે સમય હશે નહીં. એટલે આ અત્યારે જ વાંચીને તૈયાર કરવાનું છે. સમાનાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિત હસ્તે. આની પાછળ તાત્વિક ચિંતન રહેલું છે. તો એક સમાન દેખાતી પૂતળીઓનું મૂલ્ય કેવું છે? તાત્વિક. ઓકે, આ તાત્વિક વિચાર રહેલો છે. હવે શરૂઆતની વાત તો બધી એના જ આવશે મિત્રો. કલાત્મક મૂર્તિ પૂતળીઓનું મૂલ્ય જુદું કહે છે અને પાછળનું રહસ્ય શું છે એ શોધવાનો એ પડકાર ફેંકે છે. એ પડકારનો જવાબ આપતા રાજાનો એક ચતુર મંત્રી જણાવે છે કે જે પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનેથી બહાર આવે છે, આવી પૂતળીનું મૂલ્ય માત્ર 1 રૂપિયો છે. એટલે કે જે માણસ પોતે હિતકારી વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાખે છે, એવા પ્રકારની માનસિકતા વાળા માણસનું મૂલ્ય પણ કેવું છે? વિના મૂલ્ય જેવું સામાન્ય જ હોય છે. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી શું થાય છે? મુખમાંથી બહાર આવે છે, જેની કિંમત ફક્ત 1000 રૂપિયા છે. એટલે કે જે માણસ પોતે હિતકારી વચન સાંભળીને પોતાની અંદર ઉતારે છે, પરંતુ તેનો લાભ જાતે લેવાને બદલે અન્યને આપે છે, તેનું મૂલ્ય પણ કેવું છે? તેનું મૂલ્ય આગળના બીજી પૂતળી કરતા 1000 રૂપિયા છે. અને ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં જતી રહે છે, તે પછી બહાર આવતી નથી, માટે તેનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. જે માણસ હિતકારક વાત સાંભળીને પોતાની અંદર તેનો સમાવેશ કરે છે તથા જીવનમાં જે તે પ્રસંગે તે બોધનું પૂર્ણ રીતે પાલન કરે છે, તેનું મૂલ્ય ત્રીજી પૂતળીના મૂલ્ય જેટલું જ છે. એટલે કે આમ આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગમાં એક સમાન દેખાવવાળી ત્રણેય પૂતળીઓના મૂલ્યની ભિન્નતા સ્પષ્ટ કરતા વેપારી જણાવે છે કે એક સમાન દેખાતી પૂતળીઓના અસમાન મૂલ્યમાં અને એ મૂલ્યના કારણમાં આ તાત્વિક વિચાર રહેલો છે. ચાલો, હવે આ તો સહેલા પ્રશ્ન છે. ચલો આવડી જશે. રાજસભામાં કોણ આવ્યું? તો રાજસભામાં એક પરદેશી વણિક આવ્યો અને તેની પાસે શું હતું? તો તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક તેમજ આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગમાં એક સમાન દેખાવવાળી શું હતી? પૂતળીઓ. 3 પૂતળીઓ હતી. ચલો, રાજાને શા માટે આશ્ચર્ય થયું? તો પરદેશી વણિકે રાજાને ત્રણેય
એક સમાન દેખાવવાળી પૂતળીઓનું મૂલ્ય ક્રમશઃ 1 રૂપિયો, 1000 અને 1 લાખ એમ ભિન્ન ભિન્ન જણાવ્યું. તેથી રાજાને આશ્ચર્ય થયું. મંત્રીએ કેવી રીતે પૂતળીઓની પરીક્ષા કરી? તો મંત્રીએ પોતાના ઘરે આવ્યા, પછી થાક અને ભૂખ વાળો પેરેગ્રાફ છે ને એ આપણે લખવાનું છે. મંત્રી તે પૂતળીઓને પોતાના ઘરે લાવ્યો. ભૂખ્યો અને થાક્યો હોવા છતાં રોજબરોજના બધા કાર્યોને છોડીને તેણે પૂતળીઓની ઝીણવટભરી પરીક્ષા કરી અને એક સમાન દેખાતી પૂતળીઓના કાનમાં છિદ્ર જોયા અને ત્રણેય પૂતળીઓના કાનમાં સળી નાખીને પરીક્ષા કરી અથવા તો અવલોકન કર્યું. ચલો, પ્રથમ પૂતળીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું? તો પ્રથમ પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર આવે છે, એટલે કે જે માણસ હિતકારી વચન સાંભળીને બીજા કાનથી બહાર કાઢે છે તેનું મૂલ્ય પણ કેવું છે? સૌથી ઓછું. આથી પ્રથમ પૂતળીનું મૂલ્ય ઓછું. મંત્રીએ ત્રીજી પૂતળીની કઈ વિશેષતા બતાવી? તો ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી તે પૂતળીના પેટમાં જાય છે, બહાર આવતી નથી. આ એની વિશેષતા બતાવી. ચલો મિત્રો, હવે જે સમીક્ષાત્મક નોંધ છે એ સમીક્ષાત્મક નોંધ હું લખાવતી નથી, પણ એમાં શું લખવાનું છે મિત્રો? આ જે આખી વાર્તા છે એ વાર્તામાંથી મળતો બોધ આપણે લખવાનો છે. એટલે જો એ બોધ તમને લખવાની જરૂર હોય તો તમે મને ફોન કરીને કહેશો તો આપણે લખાવી દઈશું. બરાબર છે? કે પુતલિકા પરીક્ષા વાર્તામાંથી મળતો બોધ શું હોઈ શકે? તો દરેકે દરેક બાબતમાંથી, એની દરેકે દરેક ક્રિયામાંથી આપણને જુદો જુદો બોધ મળે છે. બરાબર? દાખલા તરીકે પૂતળીનું મૂલ્ય શું છે એ જાણવા માટે મેં જ્યારે ભણાવ્યું ત્યારે કહ્યું હતું કે રાજા પૂછે છે ત્યારે વણિક સીધો જવાબ આપતો નથી, પણ વણિક શું કહે છે કે તમારા રાજ દરબારમાં બહુ હોશિયાર, બુદ્ધિશાળી રાજસભાના સભ્ય છે, તમે એમને પૂછો. પછી બધાએ ઝીણવટપૂર્વક એની પરીક્ષા કરી, પણ કોઈને સફળતા મળી નહીં. પછી રાજા આ કાર્ય એક મંત્રીને સોંપે છે અને મંત્રી ઘરે લઈ જઈને આ પૂતળીઓનું બરાબર ઝીણવટપૂર્વક અવલોકન કરે છે અને પૂતળીઓનું રહસ્ય જાણે છે. અને તે જે રહસ્ય જાણે છે તે પ્રમાણે હવે એનો બોધ શરૂ થાય. જે હિતકારક વાત એક મનુષ્ય એક કાનથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાખે છે તેનું મૂલ્ય પ્રથમ પૂતળી જેવું 1 રૂપિયો છે. બીજો માણસ જે એક કાનથી સાંભળીને હિતકારક વાતને પોતાની અંદર સમાવી એનો લાભ પોતે ન લેતા બીજાઓને આપે છે, એનું મૂલ્ય બીજી પૂતળી જેવું 1000 રૂપિયા છે. અને ત્રીજો જે વ્યક્તિ છે કે હિતકારી વચન સાંભળે છે, પેટમાં ઉતારે છે, બહાર કાઢતો નથી અને પોતાના જીવનના જે તે પ્રસંગમાં એનું પાલન કરે છે, તો એનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. આમ આ પ્રસ્તુત વાર્તાનો સાર એ છે કે કોઈ પણ વસ્તુ ભલે રૂપ અને રંગમાં કે દેખાવમાં એક સમાન હોય, પરંતુ તેનું સાચું મૂલ્ય તો તે વસ્તુમાં રહેલી કોઈક ને કોઈ વિશિષ્ટ ગુણવત્તાને આધારે નિશ્ચિત થાય છે. કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય તેના નામથી નહીં, એના દેખાવથી નહીં. બરાબર? દેખાવ બંનેનો સરસ હતો, એટલે કે કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય તેના નામથી કે દેખાવથી નહીં,
પણ એની અંદર રહેલા ગુણોના આધારે નક્કી થાય છે. એ આપણને આ વાર્તામાંથી શીખવા મળે છે. તમે ભલે 90% લાવતા હો, 70% લાવતા હો, પણ તમારી અંદર 70% જેટલા 90% જેટલા જો ગુણો વિકસિત ન થયા હોય તો એનું મૂલ્ય પણ મિત્રો 1 રૂપિયા બરાબર છે. બરાબર છે? એટલે આપણે પણ આ વાર્તામાંથી એવું શીખ્યા છીએ. હવે આની પાછળ મેં તમને જે હોમવર્ક આપ્યું છે એ તમે બરાબર લખી લેજો અને પછી સ્કૂલમાં નોટ આ વખતે આવો ત્યારે તમારે નોટ સાથે લઈને આવવાનું છે. આપણે અત્યાર સુધી ચલાયેલા બધા જ પાઠમાં સાઇન કરવાના છીએ. બરાબર? તમે જે એકમ કસોટી લખી છે એની પુરવણી પણ તમારે શાળામાં જમા કરાવવાની છે. ફરીથી મિત્રો કહી દઉં કે અંગ્રેજી અને સંસ્કૃતમાં વિડીયોઝ દ્વારા જે કંઈ પણ ચાલે છે એ તમને ફરીથી ભણાવવામાં આવશે નહીં. એની માત્ર આપણે ટેસ્ટ દ્વારા રિવિઝન કે પરીક્ષા જ લઈશું, એટલે તમે એને બરાબર ઘરે બેસીને તૈયાર કરો.